જયંત પંડ્યા, ચેરમેન વિજ્ઞાન જાથા. થરા વિસ્તારની અંદર ઝાપટપુર વિસ્તારમાં વાડી વિસ્તારમાં છેલ્લા 8 વર્ષથી દોરા ધાગા, અસાધ્ય રોગ મટાડવા, લોકોના દુઃખ દર્દ મટાડવાની કામગીરી કરતા સુથાર વાઘાભાઈ, પસાભાઈ કે જેઓ 71 માતાના ભુવા છે અને લોકોની સાથે ઉપચાર કરતા હતા. એની પાસે કોઈ લાયસન્સ નથી, કોઈ ડિગ્રી નથી અને મોટી રકમ પડાવતા હોવાની માહિતી મળી હતી. ખરાઈ કરવા વિજ્ઞાન જાથા મોકલતા તેઓએ માથાના દુખાવા માટે દોરા બાંધતા હતા, જુવારના દાણા વગેરે પ્રવૃત્તિ કરતા હતા. આજ રોજ તેમનો થરા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો છે. વિજ્ઞાન જાથાનો 1260મો પર્દાફાશ છે. આ ધતિંગ કરનારે લોકોની માફી માગી કાયમી ધતિંગ લીલા બંધની, કપટ લીલા બંધની જાહેરાત કરી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આ વ્યક્તિ છે દિવ્યાંગ હોવા છતાં પણ આવી સમાજ વિરોધી, સમાજને નુકસાનકારક એવી પ્રવૃત્તિ રૂપિયા પડાવતા હતા તેને કબૂલાત પણ આપી દીધી છે અને આ કાયમી દોરા ધાગાના ધતિંગ બંધ જાથાએ આ વિસ્તારમાં કર્યા છે. અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ તમને છેતરપિંડી કરી હોય દોરા ધાગાની કે મંત્રતંત્રના નામે કે ચમત્કાર નામે તો વિજ્ઞાન જાથાને માહિતી આપશો. અમે ખરાઈ કરી અને ત્યારબાદ અમે કાર્યવાહી કરીએ છીએ. અમે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા, થરાના પીઆઈ અને પોલીસ સ્ટાફનો આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ વિસ્તારમાં આ ભૂવો છે વાઘાભાઈ, પસાભાઈના કપટ લીલા કાયમી ધોરણે જાથાએ બંધ કરાવી છે.